વરસાદ પ્રદીપભાઈ પડશે ને પડશે જ. કચ્છનો તમામ વિસ્તાર લગભગ છૂટાછવાયા જિલ્લાને બાદ કરીને ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. વરસાદ નહીં જ પડે, દુષ્કાળ પડશે એવું મેં એઝ અ વેધર એક્સપર્ટ દિવસ પર સ્ટેટમેન્ટ નથી આપ્યું કે અમદાવાદમાં એટલું કેમ વરસાદ ના પડ્યો. પ્રશાસન એક્ટિવ થઈ ગયું, મ્યુનિસિપાલિટી દોડતી થઈ ગઈ, અધિકારીઓ આઈએએસ ઓફિસર રોડ ઉપર આવી ગયા, પણ અમદાવાદમાં વરસાદ ના પડ્યો. કે 15 થી 22 ઓગસ્ટનો એક રાઉન્ડ, પાછો એક સક્રિય રાઉન્ડ આવવાનો છે. 10 દિવસનો વિરામ એટલા માટે હોઈ શકે કે જે ગુજરાતમાં હજુ પણ મેઘો અવિરત અનરાધાર વરસવાનો છે. તમારા વિસ્તારમાં શું સ્થિતિ, કેટલો વરસાદ છે, એ ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ સેક્શનના કમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો. નમસ્કાર, ન્યૂઝરૂમ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે ગુજરાતમાં થયેલા મેઘ તાંડવની. ગુજરાતની માથે 1, 2, 3 નહીં પરંતુ એક સાથે 5 સિસ્ટમો સક્રિય હોવાના કારણે મેઘ તાંડવ થયું. કેટલાક વિસ્તારોની અંદર મોડી રાત્રે વરસાદ પડ્યો. આગાહી એ પ્રમાણે હતી કે અમદાવાદ સહિતના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડશે, પરંતુ પવનની ગતિ અને દિશાએ ક્યાંક બદલાઈ. જે નવસારીથી શરૂ થઈ અને કચ્છ સુધી એ આખી એ સિસ્ટમ જવાની હતી, એમાં ક્યાંક બદલાવ જોવા મળ્યો અને નવસારી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સુધી તો પહોંચી, પરંતુ ઉપર જવાની જગ્યાએ એ ફરી એકવાર સૌરાષ્ટ્ર તરફ આગળ વધે છે. અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની સિસ્ટમ સક્રિય થતા સુરેન્દ્રનગરના એ લીંબડી અને ચૂડા તાલુકાની વાત હોય કે પછી એ રાજકોટ પંથકની વાત હોય, રાજકોટ ગ્રામ્ય હોય, જુનાગઢ હોય, એ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ભાવનગરના મહુવા પંથકની અંદર પણ વરસાદની શરૂઆત થઈ છે અને ત્યાં અવિરત વરસાદ એ હાલ પડી પણ રહ્યો છે. બિલકુલ. અને જે સિસ્ટમ અત્યારે છે એ સિસ્ટમ હજુ પણ મજબૂત છે. 72 કલાક પહેલા જ્યારે એ સિસ્ટમની આપણે વાત કરી રહ્યા હતા કે આગામી 72 કલાક ગુજરાતમાં લાગ લગાટ અવિરત મેઘો વરસશે, એવા 36 કલાક હવે લગભગ વીતી ચૂક્યા છે, પણ હજુ 36 કલાક બાકી છે. અને જેમ આપણે કહીએ છીએ ને, પિક્ચર અભી બાકી હે. જે સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની નજીકથી એન્ટર થઈ ગુજરાતમાં, એક સાથે દક્ષિણ ગુજરાત ને મધ્ય ગુજરાત બેયમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ સર્જાય, ચાહે ડાંગ હોય, તાપી હોય, વલસાડ હોય, વાપી હોય, નવસારી હોય, સુરત હોય, ભરૂચ હોય, છોટાઉદેપુર હોય, દાહોદ હોય, પંચમહાલ હોય, આણંદ હોય, આ બધા જેટલા હું નામ બોલું છું, ત્યાં ગઈકાલના દિવસમાં મેઘરાજાએ મેઘ સવારી શાહી રીતે વરસાવી. પણ એ પછી જે ટ્રેક હતો કે ભાઈ મધ્ય ગુજરાત અને પછી ઉત્તર ગુજરાત, એના બદલે જરા ટ્રેકમાં ફરક પડ્યો. જ્યારે 24 કલાક વીત્યા ત્યારે એ ટ્રેક બદલાઈને સૌરાષ્ટ્રની તરફ દિશા લીધી અને એ જ અત્યારે પરિસ્થિતિ થઈ રહી છે. ભાવનગર હોય કે પછી સુરેન્દ્રનગર હોય કે મોરબી હોય, ત્યાંથી અનરાધાર મેઘમહેરના સમાચાર આવી રહ્યા છે. હવે વારો છે સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાનો, કચ્છનો અને હજુ પણ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસવાનો છે. આ બધા જ વિષય પર ચર્ચા કરવી છે. આપણી સાથે વેધર એક્સપર્ટ ડૉક્ટર ચિરાગ શાહ જોડાઈ ગયા છે. ચિરાગભાઈ, સ્વાગત છે આપનું. ચિરાગભાઈ, જે રીતે આપણે લગાતાર આ મંચ પરથી અલગ અલગ વેધર મોડલના આધારે જે આગાહી કરીએ છીએ, આપનું પોતાનું પણ એક વેધર મોડલ છે, એના આધારે જે આગાહી કરીએ છીએ, લગભગ એ રીતે વરસાદ પડી રહ્યો છે. પણ જે મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતનો વારો હતો, ખાસ કરીને અમે કાલે windy.com ને સતત ફોલો કરી રહ્યા હતા, આજે ટ્રેક બદલાયો છે ને સૌરાષ્ટ્ર ઉપર જ લગભગ બધા જિલ્લા ઉપર રેડ એલર્ટ જેવી સ્થિતિ થઈ ગઈ છે. કચ્છમાં પણ રેડ એલર્ટ જેવી સ્થિતિ થઈ ગઈ. સૌથી પહેલા 24 કલાકનું આપનું અનુમાન શું છે? મુફદ્દલભાઈ, એમાં આપણે જે રીતના એનો રોડ મેપ ને રૂટ સ્લાઇડ ચેન્જ થયો છે, એટલે ઉત્તર ગુજરાત થોડું બાકાત રહી ગયું છે ડેફિનેટલી, પણ હજુ બી 24 કલાકની અંદર આપણે કહીએ મુફદ્દલભાઈ તો ઓલરેડી સૌરાષ્ટ્રની અંદર તો
વરસાદ, કારણ કે એનો જે પહેલો એન્ડ રૂટ હતો એ દ્વારકા સુધી પસાર થતો, પણ અત્યારે દ્વારકા ઉપરની સાઈડ કચ્છ થઈને બહાર નીકળવાનો છે. એટલે બહુ સારું થયું કે કચ્છ અને સૌરાષ્ટ્ર એ બાકી રહી ગયો હતો, અને બધા જ ખેડૂત મિત્રોને આપણે વારંવાર આપણે મીડિયા મળે તો સવાલ બી પૂછતા હતા કે સાહેબ અમારે ક્યાં વરસશે, અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોઈએ આગાહી નથી આપી. પણ હું 2 દિવસે સતત કહી રહ્યો હતો કે 1 ઓગસ્ટે આખા ગુજરાતમાં એક જિલ્લો તાલુકો બાકી નહીં રહે વરસાદ પડવામાં. અને સૌરાષ્ટ્રની અંદર પણ મેં કાલે સાંજે બી કીધું હતું કે સૌરાષ્ટ્રમાં જામનગર છે, ભાવનગર છે, દ્વારકા છે, ગીર સોમનાથ છે, અને જુનાગઢ અને રાજકોટ અને મોરબી તો મેં હાઈલાઇટ પર કીધું હતું કે વરસાદ પડશે. સાથે સાથે મેં કચ્છની પણ વાત કરી હતી, ભુજ, ભચાઉ અને રાપરની, ત્યાં પણ સવારે વરસાદ પડી ગયો. એટલે આ સિસ્ટમ એટલી મજબૂત છે, અને સાથે સાથે એક સિવિયર ઝોન, મોન્સૂન ટ્રફ અને પાછું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, આ 3 એને પછી અસર કરે છે. એટલે અત્યારનો એનો જે મતલબ ક્લાઉડ ફોર્મેશન છે, એટલે 24 કલાકની વાત કરીએ તો હજુ બી હાલમાં મુકતલભાઈ આપણે એવું કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં બી ભારે વરસાદ પડવાની સંભાવના છે, મધ્ય ગુજરાતની અંદર પણ હજુ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આપણે જિલ્લા વાઇઝ વાત કરી લઈએ, ખેડામાં તો ધમધમાટી બોલાઈ, નડિયાદમાં બોલાઈ, હજુ ખાલી અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા થોડું ઘણું બાકી છે, પણ એમાં વરસાદ તો રહેવાનો જ છે. બની શકે એકલું અમદાવાદમાં એટલો વરસાદ ના પડે, એનું તમને સાયન્ટિફિક રીઝન કહું. પહેલા આપણે જિલ્લા વિશે વાત કરી લઈએ, ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ. દક્ષિણ ગુજરાતમાં બી જે રીતનું આપણું અનુમાન હતું, જે રીતના આપણે વાત કરી હતી, એ પ્રમાણે બી હજુ બી 24 કલાક વરસાદ ત્યાં ભારે રહેવાની પૂરેપૂરી સંભાવના છે. અને સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્રમાં એક પણ જિલ્લો બાકી નથી રાખતો, તો પણ હું એક હાઈલાઇટમાં કહી દઈએ તો આપણે ભાવનગર છે, બોટાદ છે, રાજકોટ છે, જુનાગઢ છે, ગીર સોમનાથ છે અને દ્વારકા. લોકો દ્વારકાને હજુ ભૂલી ગયા છે, પણ દ્વારકામાં બી વરસાદ પડવાનો છે. એ અત્યારે એક મારા મોડેલ અનુમાન પ્રમાણે જોઈ રહ્યા છે. સાથે સાથે આપણે કચ્છની વાત કરીએ તો કચ્છનો તમામ વિસ્તાર લગભગ છૂટાછવાયા જિલ્લાને બાદ કરીને ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. કોઈક એવા જિલ્લા કે તાલુકા છે ત્યાં આગળ સામાન્ય કરતા નીચે વરસાદ પડશે. અને આપણે ઉત્તર ગુજરાતની આપણે વાત કરી, ઉત્તર ગુજરાતમાં બી હજુ પણ આ 1 ઓગસ્ટનું જે અનુમાન છે, લગભગ આજે અત્યારે આપણે 1 વાગ્યાથી લઈને કાલે સવારે 9 વાગ્યા સુધી વાત કરીએ કે ભલે મોડલ નથી દર્શાવતું કે આપણું કોઈ એવું સિસ્ટમ અંદર બતાવતી નથી, પણ જ્યારે આ સિસ્ટમ બની છે ઉપતલભાઈ, એ એટલી સ્ટ્રોંગ છે, એટલે એના ઉપર નીચેના એ એરિયા કવર કરે, એટલે ઉત્તર ગુજરાતની અંદર બી વાવ છે, થરાદ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, ત્યાં ક્યાંક કોઈ જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના હજુ બી 24 કલાકમાં છે. એટલે આપણે 24 કલાકની વાત કરીએ, એમાં એક અમદાવાદ શહેરની વાત કરું. અમદાવાદમાં એવું થાય છે કે ગયા શુક્રવારે બી આપણે વાત કરતા હતા કે રાત્રે એટલી જોરદાર આગાહી હતી, અને એવું કહેતા કે 8-10 ઇંચ તો મિનિમમ પડશે. ઘણા તો નિષ્ણાતો તો 10 ઇંચ અને 12 ઇંચ ઉપર કંઈ પણ દીધું હતું કે પડવાનો જ છે. તો શું થયું દિવસે રાત્રે બી સેમ એવું થયું હતું કે ખેડા, માતર, મહેમદાવાદ જળબંબાકાર થઈ ગયું. અને અત્યારે તો હવે હું તમને સમજાવું, આપણી જે ભૌગોલિક અમદાવાદનું ભૌગોલિક રચના છે, એની આજુબાજુ બધા ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે. તમે જુઓ, કડી, કલોલ, છત્રાલ ઇન્ડસ્ટ્રીયલ, આ બાજુ ભાગોદરા, બાવળા, છત્રાલ, આ બાજુ નરોડા જીઆઈડીસી, આ બાજુ ચાંદખેડા. હવે સરાઉન્ડિંગ જે સિસ્ટમ, અને આપણા સિટીમાં એક તો ઘોડાસરી, તો વટવા જીઆઈડીસી, આટલી મોટી જીઆઈડીસી ના કારણે એનું પોતાનું એક ક્લસ્ટર સ્મોક ક્લાઉડ ઉપર હોય. હવે એ સ્મોક ક્લાઉડ એટલું હેવી, મતલબ ગરમ રેટમાં ચાલતું હોય, જ્યારે બી કોઈ મોન્સૂન સિઝનના પેટર્નના જ્યારે વરસાદના જે વાદળો આવતા હોય, ત્યારે ત્યાં આગળ કોઈક મહદ અંશે એ અવરોધ ઉત્પન્ન કરતું હોય છે. એટલે શું થાય છે કે આજુબાજુના એરિયામાં એ વાદળો વિખરાઈ જાય છે, અને જે પ્રોપર ઇન્ટેન્સિટી જે અમદાવાદ શહેરમાં પડવી જોઈએ એ નથી પડતી. એના કારણે આ એક બધાના માટે સવાલ હતો કે અમદાવાદમાં એટલું કેમ વરસાદ ના પડ્યો, પ્રશાસન એક્ટિવ થઈ ગયું, મ્યુનિસિપાલિટી દોડતી થઈ ગઈ, અધિકારીઓ, આઈએએસ ઓફિસર રોડ ઉપર આવી ગયા, પણ અમદાવાદમાં વરસાદ ના પડ્યો. અમદાવાદમાં વરસાદ પડ્યો છે, પણ જે આગાહી હતી કે 8 કે 10 ઇંચનું જે અનુમાન, એની સામે આપણે હજુ બી 24 કલાક બાકી છે. ડેફિનેટલી તમે ઉપતલભાઈ કાલે સવારે 9 વાગે આપણે રિપોર્ટ કરશું કે હજુ બી આ દિવસમાં સરેરાશ આખા અમદાવાદનો વરસાદ 5 થી 6 ઇંચ દેખવા મળશે. પણ જે ઇન્ટેન્સિટીમાં બીજા શહેરો અને બીજા જિલ્લાઓમાં જે એક સાથે પડ્યો છે ને, એવી આશા રાખીને આપણા અમદાવાદવાસીઓ બેઠા છે, એ સારું છે નથી આવતો. જો એ આવશે ને તો અમદાવાદ જળબંબાકાર અને સુરત જેવી સ્થિતિ આપણને સર્જાઈ જશે. પણ ઓવરઓલ જે 24 કલાકનું અનુમાન છે, એમાં હજુ ઘણા સમય બાકી છે, ઘણા કલાકો બાકી છે. એટલે અમદાવાદમાં બી આપણે 24 કલાકમાં વરસાદ જોવા મળશે. જી મુફદ્દલભાઈ. ચિરાગભાઈ, જે છેલ્લા 12 કલાક પહેલાની સ્થિતિ આપણે અત્યારથી વાત કરીએ કે ગત મોડી રાત્રે લગભગ 10-11 વાગ્યા સુધી એ સતત અમે વેધર કે જે વિન્ડી મોડલ છે જોઈ રહ્યા હતા. 12 વાગ્યાની આસપાસ સુધી એવી કોઈ પરિસ્થિતિ ન હતી કે અમદાવાદ સુધી અથવા તો ઉપર કચ્છ સુધી ન જાય. 12 વાગ્યા સુધી એ પરિસ્થિતિ બરોબર હતી. સવારમાં આવીને જ્યારે ફરી એકવાર ચેક કર્યું ત્યારે એ ઉપરની સ્થિતિએ જે જવાની પરિસ્થિતિ હતી, એની જગ્યાએ સીધું એ ભાવનગર, જુનાગઢ, અમરેલી બાજુ આગળ વધી ગયું. આખું એની દિશા આખી બદલાઈ ચૂકી છે.
હજી એવું શક્યતાઓ ખરી આગામી 12 કલાક 14 કલાક 18 કલાક કે 24 કલાક ફરી એકવાર પવનની દિશા અથવા ગતિ બદલાય છે તો આ જ પ્રમાણે ફેરફાર થાય? હવે તમે બહુ સરસ વાત કરી પ્રદીપભાઈ કે આમાં શું છે કે સિસ્ટમની સાથે સાથે ઘણા બધા ભૌગોલિક પરિબળો એટલે સાયન્સની આપણે ક્લાઇમેટની ભાષામાં કહીએ ઘણા બધા જવાબદાર હોય છે. હવે જે અત્યારે ને કાલે રાત્રે તમે વાત કરી લગભગ 2:30 થી 3 વાગ્યા પછી ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને સિસ્ટમ થોડી ઘણી ઉપર નીચે થઈ છે. એ ઓલરેડી મેં અનુમાન કાલે સાંજે કીધેલું કે સિસ્ટમમાં હજુ ફેરફાર જોવા મળશે. એની તીવ્રતામાં તમને વધારો ને ઘટાડો પણ જોવા મળશે. એવું નથી કે ઘટી જશે એટલે સાવ ડીએક્ટિવેટ થઈ જશે, ઉપર નહીં થાય, વધારો પણ જોવા મળશે. એટલે બહુ સરળ સવાલ તમે પૂછ્યો. ડેફિનેટલી એવું બની શકે છે કે આજના દિવસમાં બી કદાચ સિસ્ટમમાં થોડા ઘણા ફેરફાર આવે, ઉપર નીચે થાય, પણ અત્યારનો જે રોડમેપ કહી રહ્યો છે એ પ્રમાણે એની સિસ્ટમમાં ભલે ઉપર નીચે થાય, એનું વેગ બદલાય કે પવન સ્થિતિ બદલાય, પણ આપણે જે વાત કરીએ છીએ કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને ગુજરાતમાં જેટલા જિલ્લાઓની વાત કરી છે હવામાન વિભાગે કે મારા જેવા વૈજ્ઞાનિક અને નિષ્ણાતોએ એ પ્રમાણે વરસાદ પ્રદીપભાઈ પડશે ને પડશે જ. કારણ કે આપણા ગુજરાત પર માત્ર એક સિસ્ટમ નથી. આ જે આપણે વાત કરી રહ્યા છીએ એ મેઇન મોન્સૂન ટ્રફની વાત કરી રહ્યા છે, જે ચેન્જીસ થયું છે. પણ એની સાથે સાથે સિવિયર ઝોન છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, ડિપ્રેશન છે, આ બધી વસ્તુના પરિબળો બી આપણા ગુજરાત પર અત્યારે સ્ટીલ એક્ટિવ છે. તેમણે મુફદ્દુલે વાત કરીને કે હજુ બી આપણું સિસ્ટમ મજબૂત છે ગુજરાતની ઉપર, એટલે વરસાદનું જોર, વરસાદનું ભારણ અને એ જે આપણે માંગી રહ્યા છીએ એ વસ્તુ આપણને ડેફિનેટલી આવનારા 24 કે 36 કે 48 કલાકની અંદર જોવા મળશે. હા, એટલે તમારા પ્રશ્ન મુજબ એવું કહી શકાય કે એની દિશા હજુ બી થોડી ઘણી બદલાય, પણ એટલો તો ફેરફાર નહીં થાય જે કાલે રાત્રે સડન ફેરફાર થયો છે. એટલો ફેરફાર હવે આગળના અનુમાન પ્રમાણે હું મારા મોડેલનું પ્રમાણે નથી જોઈ રહ્યો. અને જે આગાહી છે, જે રીતના કોઈ સૂચના આપી છે સરકારે, આઈએમડી વિભાગે, એ પ્રમાણે હજુ બી એ બધા જિલ્લાઓ રેડ એલર્ટમાં, ઓરેન્જ એલર્ટમાં, અને જ્યાં ભારેથી ભારે એ વરસાદ એ પડશે તેની સંભાવના હજુ બી છે. જી પ્રદીપ. ચિરાગભાઈ, જે આની પહેલા મંચ ઉપર ચર્ચા થઈ અલગ અલગ વેધર એક્સપર્ટ સાથે, તો ઘણા બધા એક્સપર્ટ એવું કહ્યું કે 4 ઓગસ્ટ સુધી તો અવિરત ચાલુ રહેશે ગુજરાતમાં વરસાદ. હમણાં હું એક રિપોર્ટ વાંચી રહ્યો હતો તો એમાં એવા સંકેત છે અને એ અત્યારનું અપડેટ છે. આની પહેલાં તો એ બધી એજન્સી પણ એવું જ કહેતી હતી કે 4 ઓગસ્ટ સુધી તો સળંગ વરસાદ પડવાનો છે. હમણાં અપડેટ એવું છે કે વિધિન 20 to 36 hours આ જે સિસ્ટમ અત્યારે ગુજરાત પર વરસાદ વરસાવી રહી છે એ નબળી પડવાની શરૂઆત થઈ જશે. તો આપણે હજુ 1 ઓગસ્ટમાં છીએ, એવી સંભાવના છે કે 2જી કે 3જી તારીખ પછી આપણને વિરામ જોવા મળશે વરસાદનો? 100% તમે સાચું કહો છો મુફત્તલભાઈ, અને ઘણા બધા નિષ્ણાતોએ જો કીધું હોય, બટ પહેલેથી જ આ જે સિસ્ટમ બની છે અને જે રચના છે એ લગભગ 2 તારીખે ડિસ્ટ્રોય થઈ જ જાય છે. ડિસ્ટ્રોય ઇન ધ સેન્સ અમારા ક્લાઇમેટ ભાષામાં ડિસ્ટ્રોય એટલે એ ડીએક્ટિવ થઈ જાય, એટલે સ્લો થઈ જશે, એની ગતિમાં ઘણો ઘટાડો થઈ જશે. તો 2 ઓગસ્ટ બાદ 3 અને 4 ઓગસ્ટ છે એ ગુજરાતમાં અમુક જ જિલ્લામાં તમને છૂટાછવાયા કે ઝાપટા જોવા મળશે. ભારે વરસાદ 3જી કે 4જી ઓગસ્ટના હું તમારા મીડિયમના માધ્યમ દ્વારા કહું છું કે 3-4 ઓગસ્ટ પછી બહુ ઓછી સંભાવના છે. ક્યાંક કોઈ જગ્યાએ જે છૂટાછવાયા ક્લાઉડ્સના લીધે મધ્ય ગુજરાત છે કે દક્ષિણ ગુજરાત છે, બી હું તમને કહી દઉં છું કયા જિલ્લામાં સંભાવના થાય. મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત કે કયા સૌરાષ્ટ્ર, ક્યાંક કોઈક એવા નાના મોટા 4-5 જિલ્લામાં 3 કે 4 ઓગસ્ટે ભારે વરસાદ થઈ શકે છે. બાકી 2 ઓગસ્ટના રાત્રે 12 વાગ્યા પછી આ ડેફિનેટલી આ સિસ્ટમની જે સક્રિયતા છે એમાં આપણને ઘટાડો જોવા મળશે અને દરિયાની તરફથી બહાર નીકળી જવાની છે. એ તમારી વાત 100% સાચી છે. એને સૌથી વધારે એક્ટિવ દિવસ તો મુફત્તલભાઈ અને પ્રદીપભાઈ આજનો જ છે, 1 ઓગસ્ટ જ છે. 1 ઓગસ્ટમાં જ આપણા ગુજરાતમાં સૌથી વધારે ભાર રહેવાનો છે. એટલે 2 ઓગસ્ટના મારું જ અનુમાન છે 2 ઓગસ્ટના સાંજે 5 વાગ્યા સુધી મારા મોડેલમાં, અને આઈ થિંક તમે જો વિન્ડીને બી કમ્પેર કરશો તો 2 ઓગસ્ટ સુધી એક્ટિવ ઝોન આપણા ગુજરાતની અંદર બતાવે છે. ત્યારબાદ ધીમે ધીમે એના ફેઝિસ, એના કલર કોડ્સ એ ડિમિન્સ થતા જોવા તમને મળશે. એટલે તમે સાચા છો કે 3 અને 4 ઓગસ્ટ પછી આપણને લગભગ આ વરસાદની સિસ્ટમ જોવા નહીં મળે. 3 અને 4 ઓગસ્ટના દિવસે આપણને ગુજરાતમાં અમુક જગ્યાએ વરસાદ જોવા મળશે. બાકી એ તમને જે અત્યારની તીવ્રતા છે એમાં લગભગ 60-70% ઘટાડો મુફત્તલભાઈ આપણને જોવા મળશે. જી ચિરાગભાઈ, અત્યારે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ, આ ચર્ચા દરમિયાન અત્યારે જ હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસનું જે અત્યારે નાવકાસ્ટ આપે છે એની અંદર એક મેપ આપવામાં આવ્યો છે. આજના દિવસ દરમિયાનથી રાતના 12 વાગ્યા સુધીની અંદરની જે વાત છે એ 12 વાગ્યા સુધીની અંદર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં એલર્ટમાં અમદાવાદની અંદર રેડ એલર્ટ આપ્યું અને બાકીના તમામ સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓ છે જેમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને ભાવનગર. આ પરિસ્થિતિ આજની વાત કરી. આવતીકાલે 2 તારીખની જ્યારે વાત કરવામાં આવે
ત્યારે માત્ર ને માત્ર યલો એલર્ટ છે, કોઈ રેડ નહીં, કોઈ ઓરેન્જ નહીં. સ્થિતિ ફરી એકવાર સામાન્ય થતી હવે દેખાઈ રહી છે. જી, મેં વાત કરી ને, એ તો તમને કહું છું કે 2 ઓગસ્ટના સાંજના અત્યારે તમે અપડેટ જોઈ, બટ હું તો ક્યારનો 3 દિવસ પહેલા બી આપણે વાત થઈ હતી કે 2 ઓગસ્ટ પછી સાંજના 4 વાગ્યા પછી ગુજરાતની અંદર એટલું વરસાદનું જોર નથી. હા, પણ એવું છે રેડ અને ઓરેન્જ એલર્ટ નથી પ્રદીપભાઈ, પણ વરસાદ ક્યાંક કોઈક જગ્યાએ મધ્ય ગુજરાતના જિલ્લામાં, દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ક્યાંક હળવા ઝાપટા બી થાય અને કદાચ કોઈક એવા આઇસોલેટેડ જિલ્લાની અંદર કદાચ ભારે વરસાદ પડી પણ જાય કલાકની અંદર. કારણ કે આપણી સાથે એક મોન્સૂન ટ્રફની જોડે બીજી 4 સિસ્ટમ પણ છે. એની અસર 4 ઓગસ્ટ સુધી રહેવાની છે. એટલે 4 ઓગસ્ટ સુધીના જે પીરિયડ્સની અંદર 3 અને 4 ની તારીખ છે એમાં વરસાદનું જોર લગભગ 80% ઘટી જશે, પણ ક્યાંક છૂટો છવાઈ જશે. એટલે હવામાન વિભાગ બી સાચું કહે છે અને મોડલ પણ સાચું કહે છે. એટલે આપની વાત તદ્દન સાચી છે. ચિરાગભાઈ, આપના સહિત 5 વેધર એક્સપર્ટ છે જે અમારી પેનલમાં છે અને અલગ અલગ શોમાં એ બેસતા હોય છે. 5માંથી 3ના જો હું અનુમાન જોઉં ને તો એમનું એવું કહેવું હતું કે ઓગસ્ટનું પહેલું સપ્તાહ વરસાદથી સભર રહેશે. એટલે લગભગ જેને કહેવાય ને ઉઘાડ એવી પરિસ્થિતિ નહીં આવે. વરસાદની માત્રા ઘટી જશે, સામાન્ય વરસાદ, હળવો વરસાદ, ઝાપટું પડે, પણ આખું પહેલું સપ્તાહ ચાલુ રહેવાનું છે એવું એમણે કહ્યું હતું. જ્યારે છેલ્લા એકાદ સપ્તાહનું સરેરાશ કાઢું તો 3 વેધર એક્સપર્ટનું આવું કહેવાનું હતું. જો આ સિસ્ટમ વીકન થઈ જાય અને પછી 2 થી 3 દિવસ પછી માની લો કે કોઈ સિસ્ટમ એક્ટિવ છે જ નહીં, તો શું આપને લાગે છે કે આખું સપ્તાહ નહીં પણ 2-3 દિવસ તો વિરામ લેશે જ, ઉઘાડ નીકળશે? ડેફિનેટલી મુફત્તલભાઈ, 4-5 ઓગસ્ટ 3-4 ઓગસ્ટ સુધીમાં કદાચ વાદળોનું બંધારણ આપણને જોવા મળે ગુજરાતની ઉપર. પણ 5 ઓગસ્ટ, 6 ઓગસ્ટ ને 7 ઓગસ્ટે અત્યારે મારા અનુમાન અને મારા અભ્યાસ પ્રમાણે હું ક્યાંય કોઈ નવી સિસ્ટમ સક્રિય નથી જોઈ રહ્યો કે ના કોઈ એવું આપણને વાદળ મતલબ વરસાદ જોવા મળશે. ડેફિનેટલી ઉઘાડ તો તમને કોઈ 4 ઓગસ્ટે પણ જોવા મળશે. આ ગુજરાતના 60 થી 70% જિલ્લાને તાલુકામાં આપણને ઉઘાડ જોવા મળી જશે મુફત્તલભાઈ. એટલે 3 દિવસનો વિરામ આવશે. પણ આ સુપરલાઇનો છે એટલે મુફત્તલભાઈ બહુ જલ્દી લો પ્રેશર ક્રિએટ થઈને પાછી સિસ્ટમ આવે. એટલે હાલમાં એવું અનુમાન મારું છે કે 4 થી 7 ની અંદર આપણે એક વિરામ જોવા મળશે, મોન્સૂન બ્રેક જોવા મળશે. ત્યારબાદ કોઈ નવી સિસ્ટમ સક્રિય થાય તો 7 પછીનું એક આયોજન છે. 15 ઓગસ્ટ હું તમને અત્યારે એડવાન્સમાં કહી દઉં છું. આપણે જે 1 ઓગસ્ટે વાત કરીએ છીએ, 15 થી 22 ઓગસ્ટ લગભગ જે રીતના અમારું જે એક પ્રિડિક્શન છે કે 15 થી 22 ઓગસ્ટનો એક રાઉન્ડ પાછો એક સક્રિય રાઉન્ડ આવવાનો છે અને પાછું આપણને આવું મતલબ જોવા મળે ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ. ત્યાં સુધીમાં કદાચ 7 તારીખથી ધીમે ધીમે વાદળો બંધાય કે પાછું આવું એક હ્યુમિડિટી કલ્ચર ક્રિએટ થાય, બાફ વધી જાય તો પાછી 15 તારીખથી આપણે એક એક્ટિવ ઝોનમાં પાછા આવી શકીએ. અચ્છા, આ વખતની સિસ્ટમ વરસાદની પેટર્ન આપણે જોઈએ તો ચિરાગભાઈ, દરેક વખત એવી ઘટના કે વરસાદ વિરામ લે એની 7-8 દિવસ 9 દિવસનો ગેપ ને ફરી એક વખત શરૂઆત થાય. હાલના તબક્કાની આપણે વાત કરીએ. આજે 1લી તારીખ તમે કીધું, 2જી તારીખના સાંજ સુધી વરસાદ એ ધીરે ધીરે ઓછો થઈ જશે. 3જી 4થી તારીખથી ઉઘાડ થવાની શરૂઆત થશે. ફરી એકવાર 15 ઓગસ્ટની આપ વાત કરી રહ્યા છો. સમયગાળો એક થયો 8 થી 10 દિવસનો. હા, એ સમયગાળો 8 થી 10 દિવસ હું એટલા માટે કહું છું, આ તો અત્યારે મારું પ્રિડિક્શન છે, મારું અનુમાન છે. બટ એવું બની શકે, મેં એ સાથે એ બી પણ કીધું કે 4 થી 7 નો જે મોન્સૂન બ્રેક છે કદાચ બંગાળની ખાડીમાં 3-4 દિવસમાં લો પ્રેશર ક્રિએટ થાય, પાછી કોઈ સિસ્ટમ આવે, પાછું ડિપ્રેશન ડીપ ડિપ્રેશન ક્રિએટ થાય તો લગભગ એવું બની બી શકે છે પ્રતીકભાઈ કે 9 કે 10 તારીખે બી ડેવલપમેન્ટ થાય. પણ આજે 10 દિવસનો જે ગેપ હું એટલા માટે કહી રહ્યો છું કે સતત ચાલ્યું છે. તમે જુઓ 20 જુલાઈથી લઈને આજે 1 ઓગસ્ટ છે, એમાં વચ્ચે 2 કે 3 દિવસના વિરામ બાદ આ 2 સડન કોન્સ્ટન્ટ સિસ્ટમ સક્રિય થઈ છે. એટલે એટલું જલ્દી સક્રિય થવું, એટલું જલ્દી એક્ટિવનેસમાં પાછું ફરતી આવવું એ અત્યારે મારા એક અનુમાન, મારા અભ્યાસ પ્રમાણે હું ઓછું સમજી રહ્યો છું. કારણ કે સુપરલાઇનોના ખરેખરમાં તો છે ને બ્રેક આમ તો 5 થી 6 દિવસનો છે, પણ આપણા ગુજરાતની ઉપર એક સુપરલાઇન ઇફેક્ટની સાથે સાથે એક કુદરતી રચના બી છે બંગાળની ખાડીની જે આપણે જોઈ રહ્યા છે, સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બી લાગે છે. એટલે સિસ્ટમ જલ્દી સક્રિય થઈ જાય છે ને એટલા માટે જ આપણે આ ઝોનની અંદર પાછા આવ્યા છીએ. એટલે આપના સવાલ મુજબ એવું કહી શકાય કે 10 દિવસનો વિરામ એટલા માટે હોઈ શકે કે જે પ્રોપર જે સુપરલાઇનની આ વખતે મોન્સૂન પેટર્ન છે એમાં 10 દિવસનો વિરામ જનરલી 7 થી 10 નો વિરામ અમે જોતા હોઈએ છીએ. પણ આ વખતે શું થાય છે કે બીજા ઘણા બધા પરિબળો, એની ઘણી બધી કુદરતી પ્રક્રિયાઓના લીધે આપણને સિસ્ટમ ઉપર છાપરી એક 10 દિવસમાં 2 વખત આપણે હેલી જોવી પડી ગુજરાતની અંદર. એની પાછળનું રીઝન હોય છે. ચિરાગભાઈ, જો ઓવરઓલ જોવા જઈએ, દક્ષિણ ગુજરાત પહેલા રાઉન્ડથી આપણે 30 જૂનથી વરસાદ શરૂ થયો. દક્ષિણ ગુજરાત આજના દિવસ સુધી લગાતાર અવિરત વરસાદ જોતો આવ્યું છે ને આપણે જો ટકાવારીમાં જોઈએ તો 100%થી વધારે વરસાદ કદાચ ત્યાં
પડી ચૂક્યો છે અત્યારે સરેરાશ. અમુક વિસ્તારો એવા પણ છે કે જ્યાં 50% વરસાદ પણ નથી થયો. તો આ જે અસમાનતા છે આપને શું લાગે છે કે એ છેક સુધી રહેવાની છે કે પછી આ જે પેટર્ન છે એ બદલાતી જોવા મળશે આગળ જોતા? ના મુફદ્દલભાઈ, સુપર એલ્નિનો છે એટલે ડેફિનેટલી તમને દક્ષિણ ગુજરાત ગણો કે મધ્ય ગુજરાત ક્યાંક એવા જિલ્લા ને ક્યાંક એવા તાલુકામાં આપણને ઘટ ડેફિનેટલી જોવા મળશે. ઓવરઓલ સાર્વત્રિક જે પર્સન્ટેજ છે એ ડેફિનેટલી 100% ક્રોસ થાય, પણ ક્યાંક કોઈક એવા જિલ્લા મેં તમને કીધું, આપણે પહેલા બી 2 થી 3 વખત વાત થઈ છે કે કોરા જોવા મળશે, કારણ કે સુપર એલ્નિનો છે. કારણ કે એની અંદર એની ક્લાઉડ ફોર્મેશનની રચના જ એવી છે કે ત્યાં કોઈ જગ્યાએ વધારે ઇન્ટેન્સિટી વધી રહી છે, બહુ ઓછા સમય વધારે વરસાદ કરે, અને ક્યાં બિલકુલ વરસાદ. તમે જો આપણી અમદાવાદની જ હાલત તમે જો, આજે અમદાવાદમાં ગયા શુક્ર શનિવારે બી આ સ્થિતિ હતી, શાળા કોલેજો બંધ રખાઈ હતી. આ શુક્ર શનિવારે શાળા કોલેજો, એની સામે વરસાદ જે ડર હતો, જે પ્રશાસનને, ગવર્મેન્ટને, આપણી જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, ઇન્ક્લુડિંગ આપણા બધા જેટલા બી ગવર્મેન્ટ અધિકારીઓ જે વરસાદ મતલબ વેધર સિસ્ટમને જોડાયેલા, બધાને ડર હતો કે અમદાવાદની અંદર તો ધબધબાટી બોલાવશે, શું કરીશું, પૂર્વ અને પશ્ચિમનું શું થશે. પણ તમે જો એની સામે એટલો વરસાદ ના જોયો, પણ એની આજુબાજુ જો, એટલે અનુમાન કોઈનું ખોટું નથી. એમાં નિષ્ણાત હોય, મોડલ હોય કે IMD હોય કે કોઈ પણ સાયન્ટિસ્ટ હોય, કોઈનું અનુમાન ખોટું નથી. પણ એની સામે અમદાવાદમાં એટલો વરસાદ ના પડ્યો. આ જ છે સુપર એલ્નિનો પેટર્ન, કે તમને અમુક જિલ્લામાં વરસાદ જોવા નહીં મળે, એક જ જગ્યા પડતો હોય, અત્યારે બાજુના કોઈ ને 5 કે 10 કિલોમીટર ડિસ્ટન્સની અંદર તાલુકામાં તમને વરસાદ જોવા ના મળે. એ બીકોઝ ઓફ સુપર એલ્નિનો ક્લાઇમેટ ચેન્જની પેટર્નના કારણે છે. એટલે આવનાર દિવસોમાં બી હજુ મારો અનુમાન નથી બદલતો કે આખા ગુજરાતમાં 100% વરસાદ આપણને જોવા મળે. હું આખા ગુજરાતની વાત કરું છું. અમુક જિલ્લાઓમાં 100% બી તમને જોવા મળશે મુફદ્દલભાઈ, પણ આખા ગુજરાતની જયારે સાર્વત્રિક વાત કરવામાં આવશે તો હજુ બી હું કહું છું કે 100% વરસાદ હું હજુ પણ નથી જોઈ રહ્યો, કારણ કે હજુ આવનારા દિવસો ઘણા બાકી છે. એટલે જ એક અંતિમ સવાલ ચિરાગભાઈ એ જ મુદ્દા પર પૂછવો છે. ડિજિટલ સેક્શન પર અમને કરોડો વ્યુઅર્સ મળ્યા છે જ્યાં સુધી વરસાદની વાત છે, અને તમામમાં જે દર્શકોનું એન્ગેજમેન્ટ છે પણ એટલું છે, અને એ કમેન્ટ્સ કરીને જણાવતા હોય છે. ઘણા બધા દર્શકોએ આ વાત વારંવાર પૂછી છે, જ્યાં અમને સંભવ હોય ત્યાં જવાબ આપીએ છીએ અમે કે સાહેબ તમે અલ્નિનોને લઈને ઘણું બધું કહેતા હતા કે અલ્નિનોના કારણે ખેડૂત હેરાન થશે, અમુક ભાગમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે, ને પછી જ્યારે આવો વરસાદનો એક રાઉન્ડ આવે ને કે આખા ગુજરાતમાં ભૂકા કાઢ નાખે, એટલે એ જ બધા પછી કમેન્ટ કરે કે આ પેલો તમારો અલ્નિનો ક્યાં ગયો, ખોટા ડરાવતા હતા વ્યૂઝ માટે. તો આ જે એક વસ્તુ છે ફરી એકવાર આપણા દર્શકોને સ્પષ્ટ થઈ જાય કે અલ્નિનોની વાત આપણે શા માટે કરી હતી, અને આ જે સિસ્ટમ છે આટલી જોરદાર રીતે કેમ વરસી રહી છે. બંને વાત સમાંતર થઈ જાય એકવાર. આપણે અલ્નિનોની વાત એટલા માટે કરી હતી કે આપણે કોઈ ખેડૂતોને ડરાવતા નતા. પહેલી વસ્તુ તો મુફદ્દલભાઈ, એમને હું તમારા મીડિયા માધ્યમ દ્વારા કહું છું, મેં કોઈ દિવસ અલ્નિનોમાં એવું નથી કીધું વરસાદ નહીં આવે. મારું સ્ટેટમેન્ટ જે આપણે જૂન મહિનાથી આપણે આ મીડિયાના માધ્યમ દ્વારા વાત કરીએ છીએ, આજે બી ઓગસ્ટ મહિના મારું સ્ટેટમેન્ટ હજુ બી એવું છે કે અલ્નિનોની અંદર વરસાદ પડશે, પણ ક્યાંક કોઈક એવા જિલ્લા તાલુકામાં વરસાદ ઓછો જોવા મળશે. આપણે ક્યાંય કોઈ એવું સ્ટેટમેન્ટ કે વરસાદ નહીં જ પડે, દુષ્કાળ પડશે, એવું મેં એઝ અ વેધર એક્સપર્ટ સ્ટેટમેન્ટ નથી આપ્યું. એટલે જેટલા બી દર્શક મિત્રો છો, એટલા બી ખેડૂત મિત્ર છે, કે આ મીડિયાએ તમને કોઈ એવું નથી કીધું કે વરસાદ નહીં પડે. હા, અલ્નિનો એ શું, હું તમને સમજાવું કે અલ્નિનોમાં આપણે એવું કહેવામાં આવ્યું હતું કે ક્યાંક વરસાદ વધારે વરસી જશે, ત્યાં ખેડૂતોને નુકસાન જેવી ભીતિ થશે, અને ક્યાંક કોઈ ખેડૂત આશ રાખીને બેઠો હશે કે મારા ખેતરની અંદર 10 ઇંચ વરસાદ પડે તો ત્યાં 10 ઇંચ વરસાદ જોવા નહીં મળે, કે 3 કે 4 ઇંચ વરસાદ પડશે, એટલે ખેતી લાયક, વાવણી લાયક વરસાદ ડેફિનેટલી જોવા મળશે. હવે એની સામે સુપર એલ્નિનો ચાલી જ રહ્યું છે, પણ એની સામે બી ભારતની અંદર ઘણી બધી સિસ્ટમ સક્રિય થાય છે, ઘણા બધા પરિબળો સિસ્ટમ થાય છે. હવે જ્યારે આ બધું અલ્નિનોની અસર જ છે, જ્યારે અલ્નિનોની અંદર જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે, અલ્નિનોમાં ડીપ ડિપ્રેશન આવે છે, તો આ બધી સિસ્ટમ સાથે સક્રિયમાં કુદરત બી એક એવું પરિબળ છે, એની સામે હું નહીં ભગવાન પણ પાછો પડે છે. બરાબર છે, તો આપણે એ દ્રષ્ટિએ એવું ના કહી શકાય કે આપણા જે મીડિયમના માધ્યમ દ્વારા અમે તમને જાણ કર્યા, તમને જાગૃત એટલા માટે કર્યા હતા કે તમે એક પાણીનું આયોજન કરો, તમારા ખેતોમાં તમને લોસ ના થાય એનું આયોજન કરો, અને જ્યાં વરસાદ વધારે પડવાનો છે એને પાણીનો નિકાલ કરવાનું આયોજન કરો. એટલા માટે આપણે સુપર એલ્નિનોની વાત કરી હતી. અને હજુ બી એવું છે, તમે જુઓ કે ગુજરાતની અંદર બધા જ જિલ્લામાં કે 100% વરસાદ નથી પડી ગયો. આપણે જ્યારે બી સુપર એલ્નિનોની વાત કરી છે ત્યારે આપણે આખા ગુજરાતની વાત કરી હશે, કોઈ પર્ટિક્યુલર ઝોન કે કોઈ પર્ટિક્યુલર સિટી કે પર્ટિક્યુલર જિલ્લાની વાત નથી કરી કે ત્યાં નહીં જ પડે, ત્યાં 100% પડશે, એવું નથી. હજુ બી આપણે કહીએ છીએ કે હું જ્યારે ગુજરાતની વાત કરું છું, ગુજરાતમાં હજુ બી સુપર ઇફેક્ટ જોવા મળશે. 100% વરસાદ આખા ગુજરાતમાં જોવા નહીં મળે. ભલે દક્ષિણ ગુજરાતમાં 150% થઈ ગયો, હું તો કહું થઈ
ગયો હશે કે મધ્ય ગુજરાતમાં 90% પર આવી ગયો હશે, હજુ 100% તો આવ્યો નથી ને. હજુ આવનારા દિવસો 2 મહિના બાકી છે. એટલે તમે બધા દર્શક મિત્રોને, ખેડૂત મિત્રોને એ જ છે કે અમે કોઈ પેનિક કે ડરાવવા માટે અમે તમને માત્ર માહિતગાર એટલા માટે કરતા હતા કે સાયન્સ અત્યારે બહુ આગળ વધી ગયું છે. તો એ સાયન્સનો અનુભવ તમને પણ થાય, તમે બી આ બધી વસ્તુ જાણતા થાઓ, કારણ કે તમે જ આખો દિવસ જમીન ઉપર, લેન્ડ ઉપર રહેવાના છો. તો અલ્નીનો અને સુપરનો તમે જાણતા હશો તો તમને બેનિફિટ થશે. એ અમારો એક અભિપ્રાય હતો, નહીં કે અમારો પ્રયાસ હતો. જી બિલકુલ બિલકુલ. ચિરાગભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ, આ ચર્ચામાં ભાગ લેવા બદલ. તો સ્થિતિ બિલકુલ સ્પષ્ટ છે. 24 થી 36 કલાક ગુજરાતમાં હજુ પણ મેઘો અવિરત અનરાધાર વરસવાનો છે. ટ્રેક એનો અત્યારે અપડેટ જે શનિવારે સાંજનું અપડેટ છે એવું છે કે ટ્રેક એનો સૌરાષ્ટ્ર અને કચ્છનો છે, જે મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતનો હતો. પણ મધ્ય અને ઉત્તરમાં વરસાદ નથી આવવાનો એવું બિલકુલ નથી. માત્રા થોડી ઓછી રહેશે. મધ્યમ વરસાદ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ પડવાનો છે, પણ સૌથી વધારે એલર્ટ રહેવાનું છે. સૌરાષ્ટ્રના નાગરિકોએ ઘણા બધા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. અને આગામી 3-4 દિવસ બાદ ખેડૂતો માટે પણ સારા સંકેત અને સારા સમાચાર છે કે આટલા બધા લાંબા સમયથી, દિવસોથી જે વરસાદ અવિરત વરસી રહ્યો છે એ બાદ થોડી વરાપ એટલે કે ઉઘાડ નીકળશે, જેથી જે પાક એ બળવાની અથવા પાક એ નુકસાન થવાની જે ભીતિ હતી ત્યાં તેમાંથી આંશિક રાહત મળશે. અને નવી તારીખો પણ સામે આવી રહી છે કે 15, 16, 17, 18થી નવી સિસ્ટમો ક્યાંક સક્રિય થશે કે જેના કારણે ફરી એકવાર રાહતના સમાચાર પણ મળશે. તમારા વિસ્તારમાં શું સ્થિતિ, કેટલો વરસાદ છે એ ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ સેક્શનના કમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.